વડોદરા શહેર ખાતે ઈદ પર્વે નમાઝ અદા કરવામાં આવી। આજ રોજ વડોદરા શહેર ખાતે આવેલ ઈદગાહ મેદાન ખાતે ઈદ પર્વની નમાઝ અદા કરવામાં આવી હતી। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને વહેલી સવારે નમાઝ અદા કરી હતી। હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી છે। આ નમાઝ રમઝાનના પવિત્ર માસમાં જે ઇબાદત કરી એના ફલસ્વરૂપ એક ઈદની ખુશી માટે આ ઈદની નમાઝ મુસ્લિમ લોકોએ અદા કરી। આ નમાઝ અલ્લાહ તાલા કબૂલ ફરમાવે। સાથે સાથે વડોદરા શહેરના પોલીસ તંત્ર તરફથી, પ્રશાસન તરફથી, વહીવટી તંત્ર તરફથી જે કંઈ બી મને મદદ મળી છે એનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ ડિજિટલ મીડિયા જે છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું કે મારી આ અવાજ, મારો સંદેશો એ આવામને પહોંચાડે છે, લોકોને પહોંચાડે છે, એનો હું ઋણી છું અને આભાર વ્યક્ત કરું છું। આપ સૌને હું નગરજનોને મેસેજ આપું કે વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, તો આપણો બિરુદ અકબંધ રહેવું જોઈએ અને સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે જાગૃતતા માટે હું કે આપણો એક અધિકાર જે છે એ આવનારા ટૂંક સમયમાં જે અધિકાર છે એ અધિકારનો સંપૂર્ણપણે 100% ઉપયોગ કરી ને આપણો અધિકારને જતન કરી અને અધિકારને આપણો અધિકતક કરીને એને અધિકારને અપનાવે અને કરે એના માટે આભાર વ્યક્ત કરું છું। અને રમઝાન પછી એવું કહેવાય છે કે અલ્લાહ તાલાનું ફરમાન છે કે ઈદના દિવસે એના થોડાક અગાઉ જે 2% ખૈરાત જે કહે છે, જકાત જેને કહેવાય છે, એ દરેક મુસલમાન આપે છે। કેમ? એનું ફરમાન છે કે ગરીબથી ગરીબના માણસને એના ચહેરા પર ખુશી જ્યાં સુધી ના લાવે ત્યાં સુધી એ મોમિન બી ના કહેવાય, ત્યાં સુધી એ મુસલમાન બી ના કહેવાય અને ત્યાં સુધી સાચી ઈદ બી ના કહેવાય। એટલે દરેક મુસલમાન જકાત બી આપે છે અને દરેક ગરીબના ચહેરા ઉપર ખુશી લાવે છે। મારું માનવું છે કે ધર્મ અને કર્મ બે જુદા જુદા છે। આજે મને ખતીબ સાહેબે હાર પહેરાવીને જે સન્માન કર્યું હતું મેં એનું બળકપણનું માન આપું છું, પણ મારું કર્મ છે, મારે ધર્મ અને જાતિ જોયા વગર કામ કરવાનું હોય છે। એટલે હું માનું છું કે સાચી ઈદ ત્યારે જ થાય જ્યારે એક મુસલમાન બીજા ગરીબ માણસના ઉપર ખુશી લાવી શકે। મક્કાથી મદીના આવ્યા પછી મોહમ્મદ હુસૈને આ મોમિનોને, મુસલમાનોને એક ફરમાન કરેલું કે ઈદના દિવસે રમઝાન મહિનાની અંદર જે તમે 1 મહિના સુધી ત્યાગ, તપસ્યા અને બલિદાન કરીને સાચી દિશામાં અલ્લાહ તાલાની જે સેવા કરો છો એનું પરિણામ ઈદ છે અને ઈદ એ કહે છે કે દરેક ગરીબના ઘરમાં ખુશી આવે, એના ચહેરા પર ખુશી હોય અને તારે જ સાચી ઈદ છે। મારું માનવું છે કે આ દેશની અંદર સાચી ધર્મની પરિભાષા એ જ છે કે જાતિ અને ધર્મ છોડીને દરેક ગરીબના ઘરમાં ખુશી લાવો અને સાચા તહેવારો મનાવો। હિન્દુસ્તાન ત્યારે જ મજબૂત થશે જ્યારે જાતિ પ્રથાથી હટશે અને લોકો એકબીજાથી મળીને આ દેશની પ્રગતિ તરફ વળશે